જો તમારી પાસે કોઈ પણ પેટ્રોલ વાહન છે તો આ વિડીયો જરૂર જોજો. તમારા સાથે પણ એવું બન્યું હશે કે છેલ્લા કેટલા સમયથી તમારા વાહનની એવરેજ અને પરફોર્મન્સ ઓછું થયું હશે અને કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવતો હશે. એનું કારણ છે પેટ્રોલ પંપ પર મળતું ઇથેનોલ વાળું પેટ્રોલ. છેલ્લા કેટલા વર્ષથી સરકાર પેટ્રોલની અંદર ઇથેનોલનું પ્રમાણ વધારી રહી છે. અત્યારે એ 20% પર પહોંચ્યું છે, જેને આપણે E20 પેટ્રોલ પણ કહીએ છીએ. સરકારનું કહેવું તો એવું છે કે આનાથી ખેડૂતોની આવક વધશે, લોકોને સસ્તું પેટ્રોલ મળશે અને પ્રદૂષણ બી ઘટશે. પણ ખેડૂતોની આવક તો વધી નથી, હા, પણ સુગર મિલ માલિક અને સરકારની આવકમાં ચોક્કસપણે વધારો થયો છે. કેમ કે સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં પેટ્રોલની અંદર ઇથેનોલ મેળવી સરકારે 1,44,000 કરોડનો ફાયદો કર્યો છે અને સુગર મિલ માલિકોનો બી નફો વધ્યો છે. અને આપણા જેવા માણસોને બેનિફિટ તો દૂર, ઉપરથી નુકસાન જઈ રહ્યું છે. કારણ કે એક સર્વે પ્રમાણે E20 પેટ્રોલના વપરાશથી વાહનની એવરેજમાં 20%નો ઘટાડો જોવા મળ્યો છે અને વાહનના સ્પેર પાર્ટમાં નુકસાન પણ. અને હવે તો કાર કંપનીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ બી પોતાના હાથ ઊંચા કરી દીધા છે. તેમની ગાઈડલાઈન પ્રમાણે તમારું વાહન જો E20 પેટ્રોલ કમ્પ્લાયન્ટ નથી અને E20 પેટ્રોલના કારણે તમારા વાહનમાં કોઈ પણ નુકસાન થાય છે તો તમારી વોરંટી એવોઇડ થઈ શકે છે અને ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. અને દુઃખની વાત એ છે કે આપણા દેશના વધારે પડતા વાહનો E20 કમ્પ્લાયન્ટ નથી. આ તો એવું થઈ ગયું કે ઇથેનોલ મેળવેલા સસ્તા ભાવના પેટ્રોલના પૈસા પણ વધારે આપવાના, એવરેજ બી ઓછી લેવાની અને આપણા વાહનની પથારી ફરી અલગ. તો આનાથી બચવા જ્યારે બી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા જાઓ ત્યારે ઇથેનોલનું એમાં પ્રમાણ પૂછો અને બને ત્યાં સુધી ઇથેનોલ વગરનું પેટ્રોલ ભરાવો. તો આના પર તમારો અભિપ્રાય જરૂર મને આપજો અને જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક અને ફોલો જરૂર કરી દેજો. ગુડ ડે.